રોલ જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત. દોસ્તો, આપનો લખન દરબાર. આપ સૌ જાણો છો એવી રીતે કે છેલ્લા 20 દિવસથી આપણે વાઘોડિયા વિધાનસભામાં આવેલા વેમાલી ગામના લોકો માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે. અને શું કરવા સંઘર્ષ કરીએ છીએ? વેમાલી ગામના લોકોને ડોળું પાણી મળે છે પીવા માટે, એની જગ્યાએ શુદ્ધ પાણી મળે. વેમાલી ગામના લોકોની ગટર ઉભરાઈ છે ગામમાં, એ ગટરો ના ઉભરાઈને વ્યવસ્થિત ગટર બનાવવામાં આવે. આ બધી પ્રાથમિક જરૂરિયાતો માટે આપણે સંઘર્ષ કરી રહ્યા હતા. અને આ સંઘર્ષમાં આપણે 2 દિવસ પહેલા ઉપવાસ, પ્રતિક ઉપવાસનો એક કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમ શરૂ થતાની પહેલા સવારના સુમારે મોટી સંખ્યામાં ત્યાં પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યો હતો. અને ત્યાં અમે પહોંચ્યા ઉપવાસ આંદોલનની શરૂઆત હજુ કરીએ છીએ. ત્યાં પોલીસ બળનો ઉપયોગ કરીને અમારી ધરપકડ કરીને મંજુસર પોલીસ સ્ટેશન અમને લઈ જવામાં આવ્યા હતા. મંજુસર પોલીસ સ્ટેશન મોટી સંખ્યામાં યુવા સેના તેમજ કરણી સેનાના કાર્યકર્તાઓ તેમજ તમામ સમાજના યુવાનો ભેગા થયા. ત્યાર પછી થોડા સમયમાં અમારે ત્યાંથી છુટકારો પણ થયો હતો. પરંતુ આ બધી બાબત જોતા મેં ત્યાં પણ બોલ્યો હતો કે ખરેખર તમે અમને ઉપવાસ આંદોલનમાંથી જે રોક્યા છે, અમારી ધરપકડ કરી છે, અમે તો લોકો માટે લડતા હતા. ખરેખર પોલીસનું કામ શું હોય? પોલીસનું કામ તો બુટલેકરોને પકડવાનું હોય, લુખ્ખાઓને પકડવાનું હોય, ગુંડાઓને પકડવાનું હોય, જુગારના 2 નંબરના ધંધા કરે એ લોકોને પકડવાનું હોય, ભ્રષ્ટાચારીઓને પકડવાનું હોય, લોકોને ટેક્સના પૈસે તાગડ ધીંધા કરે એવા અધિકારીઓને પકડવાનું હોય. પરંતુ એની જગ્યાએ અમારા જેવા લોકોને પકડીને સામાન્ય માણસનો અવાજ દબાવવાનો પ્રયત્ન થયો. પરંતુ આ અવાજ દબાવવામાં આવ્યો છે. અમે કોઈ દિવસ કોઈનાથી દબાયા નથી અને કોઈથી દબાઈએ નહીં, એટલું ચોક્કસથી છે. કારણ કે લખન દરબારે હંમેશા સત્યની વાત કરી છે અને સત્ય માટે લડાઈ લડી છે. ત્યારે એક વાર નહીં, 1000 વાર અમારી ધરપકડ થશે. અમે કોઈના બાપથી ડરતા નથી, કારણ કે સાચું બોલીએ છીએ, સાચું કામ કરીએ છીએ. હજુ પણ આ લડાઈ ચાલુ રાખવામાં આવશે. વેમાલી ગામ સહિત વાઘોડિયા વિધાનસભામાં કેટલા બધા ગામો છે જે ગામોમાં રોડ રસ્તા બરાબર નથી, જે ગામોમાં ગટરની સુવિધા બરાબર નથી, જે ગામોમાં શુદ્ધ પાણી નથી મળી રહ્યું. આપણે ગામે ગામ પાણી પહોંચાડવાની વાત કરી હતી, પરંતુ કોઈ એવા લગભગ એવા ગામડાઓ છે જ્યાં પાણી નથી મળતું. સંપ ત્યાં ખરાબ છે. આવી ઘણી બધી મુશ્કેલીઓ છે. આપણે છેલ્લા 1 મહિનામાં તો ફેસબુક લાઈવના માધ્યમથી આપણે સૌએ જોયું છે કે લખન દરબારે જયારે નંદેસરી જીઆઈડીસી નું બ્રિજ છે, જે મિની નદી પરનો બ્રિજ છે, એ બ્રિજનું મેં લાઈવ કરીને બતાવ્યું કે આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડશે. એના પછી અધિકારીઓ જાગૃત થયા, નેતાઓ જાગૃત થયા અને પછી એ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો, પતરા મારી દેવામાં આવ્યા. તો મારે પ્રશ્ન કરવો છે કે લખન દરબાર જયારે ગયા ત્યારે જ તમને કેમ ખબર પડે છે? લોકોને મરી જવાની વાત તમે કેમ જોવો છો? આ તો મેં કીધું તમને તો તમે જાગૃત થઈને પતરા માર્યા છે. જો ચાલુ ને ચાલુ હોત ને કોઈનું મૃત્યુ થાત તો તમે શું કરતા? જેવી રીતે 21 જણના મૃત્યુ ગંભીરામાં થઈ ગયા, તમારું પેટનું પાણી સરકારનું નથી હલ્યું, કોઈ અધિકારીનું પેટનું પાણી નથી હલ્યું, બસ આ ધંધો ચાલુ રાખતા. અરે આ તો વાત બરાબર છે, પરંતુ એની પછીની વાત કરું છું. આ નંદેસરી જે જીઆઈડીસી માં કેમિકલ માફિયાઓ જે છે, એ કેમિકલ માફિયાઓના કારણે અણઘડ મિની નદીમાં જે પીળું કલરનું કેમિકલ યુક્ત પાણી આવી ગયું છે, એ બાબતે અમે ત્યાં આગળ લાઈવ કર્યું. પ્રેસના મિત્રોને લઈ ગયા. ત્યાર પછી શું થયું? ત્યાર પછી એવી પરિસ્થિતિ થઈ કે લગભગ 3 જેટલા ઉદ્યોગોને ક્લોઝર નોટિસ આપવામાં આવી. આ બધી જ તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે જ્યારે લખન દરબાર, જ્યારે અમારા જેવા યુવાનો જાગૃત થાય છે, અવાજ ઉઠાવે છે, ત્યારે આ અધિકારીઓ અને નેતાઓ જાગે છે. હું વાઘોડિયા વિધાનસભાના તમામ યુવાનોને કહેવા માંગુ છું, મહેરબાની કરી કોઈનાથી દબાશો નહીં, કારણ કે કોઈનું ઘર, આપણું ઘર કોઈ નેતા કે કોઈ અધિકારીઓ ચલાવવા નથી આવતા. આપણું ઘર આપણે ચલાવવું પડે છે. આપણે કોઈનાથી ડરવાની શું કરવા માટે જરૂર પડે છે? આપણે જાગૃત બનવાની જરૂર છે, આપણો આત્મા જગાડવાની જરૂર છે. કારણ કે આપણા ગામમાં તકલીફ આપણા નહીં છે, તો આપણે નહીં બોલે તો કોણ બોલશે? હું આપ સૌને કહેવા માંગુ છું, મહેરબાની કરીને જાગૃત થાઓ, પોતાની માટે બોલો, પોતાના ગામ માટે બોલો, પોતાના વિસ્તાર માટે બોલો, પોતાના તાલુકા માટે બોલો. જો નહીં બોલો તો બધું જ અંધકારમય થઈ જશે, જેવી રીતે અત્યાર સુધી ચાલી રહ્યું છે. અને હું ચોક્કસથી કહેવા માંગુ છું કે કોઈ પણ તમને દબાવવાનો પ્રયત્ન કરે તો અડધી રાતે લખન દરબારને સંપર્ક કરજો. અમે તમારી સાથે બેઠા છે, કાયદાકીય રીતે બધી રીતે અમે તમને મદદ કરીશું. અને બીજી મહત્વની વાત કરીશું, જે એકતા એક પરિવર્તન, જે આપણે ગ્રુપની શરૂઆત વાઘોડિયા વિધાનસભાના ગામે ગામ યુવાનોને જાગૃત અને લડાયક બનાવવા માટે કરી છે, એમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે. પરંતુ હજુ પણ યુવાનો વધુમાં વધુ જોડાય એની માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છે. અને ગામે ગામ 50 ખાલી મિત્રો હશે ને જાગૃત, તો બી ગામનું ભલું થઈ જશે. હું ચોક્કસથી કહેવા માંગુ છું કે એકતા એક પરિવર્તનનું જે ગ્રુપ બનાવી છે, એમાં 2 નંબરિયાઓની અમારે કોઈ જરૂર નથી.
લુખાવાની કોઈ જરૂર નથી, ગુંડાઓની કોઈ જરૂર નથી. અમારે તો જરૂર છે માત્ર ને માત્ર ઈમાનદાર જાગૃત યુવાનોની, જે યુવાનો પોતાના ગામ માટે બોલી શકે, પોતાના વિસ્તાર માટે બોલી શકે, પોતાના તાલુકા માટે બોલી શકે અને કોઈનાથી ડર્યા વગર છાતી ઠોકીને બોલી શકે. અમારી સાથે જોડાઓ. આપણે કંઈક નવું કરવાનું છે, આપણા લોકો માટે કરવાનું છે. વર્ષોથી જે ચાલતું આવે છે એ બધું હવે સહન નથી કરવાનું, બોલવાનું છે, લડવાનું છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. વાઘોડિયા વિધાનસભામાં આવતા તમામ ગામે ગામ સુધી આ વિડીયો પહોંચાડો એવી પ્રાર્થના સાથે જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત.